નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે મહિલાઓને પ્રતિ માસ ₹1000 સન્માન રાશિ આપવાની યોજના શરૂ કરી। રેશમા પટેલ। ગુજરાતમાં ભાજપ સરકાર મહિલાઓને સન્માન રાશિ તો દૂર પરંતુ સન્માન પણ નથી આપી રહી। રેશમા પટેલ। ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતની બહેનોને પણ પ્રતિ માસ ₹1000ની સન્માન રાશિ ચોક્કસ મળશે। રેશમા પટેલ। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરીને જણાવ્યું હતું કે ખૂબ જ હર્ષ સાથે હું ગુજરાતની માતા બહેનોને જણાવવા માંગુ છું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને પ્રતિ માસ ₹1000 સન્માન રાશિ આપવાની યોજના શરૂ કરી છે। બીજી બાજુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને અહીંયા તેઓ ગુજરાતની મહિલાઓને સન્માન રાશિ તો દૂરની વાત છે પરંતુ સન્માન પણ નથી આપી રહ્યા। અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતની માતા બહેનોને દર મહિને ₹1000ની સન્માન રાશિ આપીશું, ત્યારે ભાજપના લોકો આપનું અપમાન કરી રહ્યા હતા અને રેવડી કરીને બહેનોની સન્માન રાશિ ઉપર તરાપ મારી રહ્યા હતા। અરવિંદ કેજરીવાલની આજની જાહેરાત ભાજપના લોકો માટે સખત વળતો જવાબ છે। અમને આશા છે કે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતની બહેનોને પણ પ્રતિ માસ ₹1000ની સન્માન રાશિ ચોક્કસ મળશે। હજુ પણ ભાજપ સરકારને હું કહેવા માંગીશ કે હજુ મોડું નથી થયું, ગુજરાતની બહેનોને પણ સન્માન રાશિ આપવી જોઈએ કારણ કે આ તેમનો હક છે। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી। હર્ષ સાથે, લાગણી સાથે ગુજરાતની માતાઓ બહેનોને જણાવવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને હજાર રૂપિયા આપવાનું, સન્માન રાશિ આપવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 30 વર્ષથી ભાજપની સરકાર આજ ગુજરાતમાં છે, છતાં પણ એ લોકો બહેનોને સન્માન રાશિ તો દૂર સન્માન પણ નથી આપી શક્યા। મારે એટલું યાદ કરાવવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં કહી રહ્યા હતા કે અમે માતાઓ બહેનોને ₹1000ની સન્માન રાશિ આપીશું, ત્યારે આ જ ભાજપના મળતિયાઓ એ લોકો આપણું અપમાન કરી રહ્યા હતા, રેવડી કરી અને બહેનોના સન્માન ઉપર તરાપ મારી રહ્યા હતા। ત્યારે આજે મને ખુશી એ વાતની છે કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને ₹1000 આપવાનું જે એલાન કર્યું છે એ એલાન આ ભાજપના ગાલ ઉપર સૌથી મોટો તમાચો છે અને આશા પણ છે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે ગુજરાતની બહેનોને પણ ₹1000ની સન્માન રાશિ ચોક્કસ મળશે। એ વિશ્વાસ સાથે ગુજરાત સરકારને, ભાજપ સરકારને એટલું કહીશ કે હજી પણ મોડું નથી થયું, ગુજરાતની બહેનોને સન્માન રાશિ એનો માંગવી અધિકાર છે, તમારે એને આપવું જોઈએ। ધન્યવાદ। જય હિન્દ।